શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. પૂર્વકાળમાં સમસ્ત મહાત્મા મુનિ પ્રયાગમાં એકત્ર થયા હતા. ત્યાં સંમિલિત થયેલા એ સર્વ મહાત્માઓનો વિધિ વિધાનપૂર્વક એક બહુ મોટો યજ્ઞ થયો. આ યજ્ઞમાં સનકાદી સિદ્ધગણ, દેવર્ષિ પ્રજાપતિ, દેવતા તથા બ્રહ્મનો સાક્ષાત્કાર કરનારા જ્ઞાની પણ પધાર્યા હતા. બ્રહ્માજી પણ મૂર્તિમાન મહાતેજસ્વી નિગમો અને આગમોથી યુક્ત થઈને સપરિવાર ત્યાં ગયા. અનેક પ્રકારના ઉત્સવો સાથે ત્યાં બ્રહ્માજી સાથે એમને ઉત્પન્ન કરેલો સમાજ એકત્ર થયેલો હતો. વિવિધ શાસ્ત્રો બાબત જ્ઞાન ચર્ચા અને વાદ વિવાદ થઈ રહ્યો હતો. આ જ અવસર પર સતી તથા પાર્ષદોની સાથે ત્રિલોક હિતકારી સૃષ્ટિ કરતા અને સૌના સ્વામી ભગવાન રુદ્ર પણ ત્યાં આવી પહોંચ્યા. ભગવાન શિવને આવેલા જોઈને સંપૂર્ણ દેવતાઓ, સિદ્ધો તથા મુનિઓએ અને બ્રહ્માજીએ પણ ભક્તિભાવપૂર્વક શિવજીને પ્રણામ કર્યા અને એમની સ્તુતિ કરી. પછી શિવની આજ્ઞા મેળવીને બધા લોકો પ્રસન્નતાપૂર્વક યથાસ્થાને બેસી ગયા. ભગવાનના દર્શન પામીને બધા જ લોકો સંતુષ્ટ થયા અને પોતપોતાના ભાગ્યની પ્રશંસા કરતા હતા. આ જ દરમિયાન પ્રજાપતિઓના પણ પતિ પ્રભુ દક્ષ, જે બહુ તેજસ્વી હતા, અકસ્માત જ ફરતા ફરતા પ્રસન્નતાપૂર્વક ત્યાં આવ્યા. પ્રજાપતિ દક્ષે બ્રહ્માજીને પ્રણામ કરીને બ્રહ્માજીની આજ્ઞા લઈને ત્યાં સભામાં બેઠા. દક્ષ એ સમયે સમસ્ત બ્રહ્માંડના અધિપતિ બનાવ્યા ગયા હતા, તેથી સર્વ દ્વારા સન્માનનીય હતા. પરંતુ પોતાના આ ગૌરવપૂર્ણ પદને લીધે એમના મનમાં મોટો અહંકાર હતો, કેમ કે તે તત્વજ્ઞાનથી શૂન્ય હતા. એ સમયે સમસ્ત દેવર્ષિઓએ નતમસ્તક થઈને સ્તુતિ અને પ્રણામ દ્વારા બંને હાથ જોડીને ઉત્તમ તેજસ્વી દક્ષનો આદર સત્કાર કર્યો. પરંતુ જે વિવિધ પ્રકારે લીલા વિહાર કરનાર સર્વના સ્વામી અને ઉત્કૃષ્ટ લીલાકારી સ્વતંત્ર પરમેશ્વર છે, એ મહેશ્વરે એ સમયે દક્ષને મસ્તક ન ઝુકાવ્યું. તે પોતાના આસન પર જ બેસી રહ્યા. શિવજીએ ઊભા થઈને દક્ષનું સ્વાગત ન કર્યું. મહાદેવજીને ત્યાં મસ્તક ન ઝુકાવતા જોઈને બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિ મનમાં ને મનમાં અપ્રસન્ન થઈ ગયા. એમને રુદ્ર પર અચાનક ક્રોધ થઈ ગયો. તે જ્ઞાન શૂન્ય અને અહંકારી હોવાને કારણે મહાપ્રભુ રુદ્રને ક્રૂર દ્રષ્ટિથી જોઈને બધાને સંભળાય એ રીતે ઉચ્ચ સ્વરમાં કહેવા લાગ્યા. દક્ષે શિવજીને કહ્યું કે આ બધા દેવતા, અસુર, શ્રેષ્ઠ બ્રાહ્મણ તથા ઋષિ મને વિશેષ રૂપે મસ્તક ઝુકાવે છે, પરંતુ જે પ્રેત અને પિશાચોથી ઘેરાયેલા મહામનસ્વી બનીને બેઠા છે, તે દુષ્ટ મનુષ્યની જેમ કેમ મને પ્રણામ કરતો નથી. સ્મશાનમાં નિવાસ કરનારો આ નિર્લજ્જ, જે મને આ સમયે પ્રણામ નથી કરતો, એનું કારણ શું છે? એના વેદોક્ત કર્મ લુપ્ત થઈ ગયા છે. એ ભૂતો અને પિશાચો દ્વારા સેવિત થઈને મતવાલો બનીને ફરે છે અને શાસ્ત્રીય વિધિની અવહેલના કરીને નીતિ માર્ગને હંમેશા કલંકિત કર્યા કરે છે. એની સાથે રહેનારા, એનું અનુસરણ કરનારા લોકો પાખંડી, દુષ્ટ, પાપાચારી તથા બ્રાહ્મણોને જોઈને ઉદ્દંડતાપૂર્વક એની નિંદા કરનારા હોય છે. એ સ્વયં જ સ્ત્રીમાં આસક્ત રહેનારો અને રતિ કરવામાં જ રહે છે. ત્યારબાદ દક્ષ શિવજીને શાપ આપે છે. દક્ષે કહ્યું કે આ રુદ્ર ચારે વર્ણોથી પૃથક અને કુરૂપ છે. એને યજ્ઞથી બહિષ્કૃત કરવામાં આવે. એ સ્મશાનમાં નિવાસ કરનારો તથા ઉત્તમ કુળ અને જન્મથી હીન છે.
એટલે દેવતાઓની સાથે એને યજ્ઞમાં ભાગ નહીં મળે. દક્ષની કહેલી આ વાત સાંભળીને ભૃગુ વગેરે ઘણા બધા મહર્ષિ રુદ્રદેવને દુષ્ટ માનીને દેવતાઓ સાથે એમની નિંદા કરવા લાગ્યા. દક્ષની આ વાત સાંભળીને નંદીને બહુ જ ક્રોધ થયો. એમના નેત્ર ચંચળ થઈ ગયા અને એ દક્ષને શાપ આપવાના વિચારથી તરત જ બોલ્યા. નંદીશ્વરે કહ્યું, અરે મહામૂઢ દુષ્ટ બુદ્ધિ શઠ દક્ષ, તે મારા સ્વામી મહેશ્વરને યજ્ઞથી બહિષ્કૃત કેમ કર્યા? જેના સ્મરણ માત્રથી યજ્ઞ સફળ અને તીર્થ પણ પવિત્ર થઈ જાય છે, એ જ મહાદેવજીને તે શાપ કેવી રીતે દઈ દીધો? હે દુર્બુદ્ધિ દક્ષ, તે બ્રાહ્મણ મતીની ચપળતાથી પ્રેરાઈને આ રુદ્રદેવને અમસ્તો જ શાપ દઈ દીધો. મહાપ્રભુ રુદ્ર સર્વથા નિર્દોષ છે, તેમ છતાં તે વ્યર્થ જ એમનો ઉપહાસ કર્યો છે. જેમણે આ જગતની સૃષ્ટિ કરી છે, જે એનું પાલન કરે છે અને અંતમાં જેમના દ્વારા આનો સંહાર થશે, એ જ આ મહેશ્વર રૂપને તે શાપ કેવી રીતે આપી દીધો? નંદીના આ પ્રકારના ફટકારથી પ્રજાપતિ દક્ષ ક્રોધથી જાણે બળવા લાગ્યો અને એમને શાપ આપતા બોલ્યો, અરે રુદ્રગણો, તમે સૌ વેદથી બહિષ્કૃત થઈ જાઓ. વૈદિક માર્ગથી ભ્રષ્ટ તથા મહર્ષિઓ દ્વારા પરિત્યક્ત થઈ જાઓ અને પાખંડવાદમાં લાગી જાઓ અને શિષ્ટાચારથી દૂર રહો. માથા પર જટા વધારો અને શરીરે ભસ્મ ચોળો અને હાડકાના આભૂષણો ધારણ કરીને મદ્યપાનમાં આસક્ત રહો. આ પ્રમાણે દક્ષે શિવના પાર્ષદોને શાપ આપી દીધો. ત્યારે એ શાપ સાંભળીને શિવના પ્રિય ભક્ત નંદી અત્યંત ક્રોધને વશીભૂત થઈ ગયા. શિલાદ પુત્ર નંદી ભગવાન શિવના પ્રિય પાર્ષદ અને તેજસ્વી હતા. તે ગર્વથી ભરેલા મહાદુષ્ટ દક્ષને તત્કાળ જ આ પ્રમાણે ઉત્તર આપ્યો. નંદીશ્વર બોલ્યા, અરે શઠ દુર્બુદ્ધિ દક્ષ, તને શિવ તત્વનું બિલકુલ જ્ઞાન નથી, તેથી તે શિવના પાર્ષદોને વ્યર્થમાં જ શાપ આપ્યો છે. હે અહંકારી દક્ષ, જેના ચિત્તમાં દુષ્ટતા ભરી છે, એ ભૃગુ વગેરેએ પણ બ્રાહ્મણત્વના અભિમાનમાં આવીને મહાપ્રભુ મહેશ્વરનો ઉપહાસ કર્યો છે. તેથી અહીં જે ભગવાન રુદ્રથી વિમુખ એવા તારા જેવા દુષ્ટ બ્રાહ્મણ વિદ્યમાન છે, એમને હું રુદ્ર તેજના પ્રભાવથી શાપ આપી રહ્યો છું. તારા જેવા બ્રાહ્મણ કર્મ ફળના પ્રશંસક વેદવાદમાં ફસાઈને વેદના તત્વજ્ઞાનથી શૂન્ય થઈ જાય. એ બ્રાહ્મણ સદા ભોગમાં તન્મય રહીને સ્વર્ગને જ સૌથી મોટો પુરુષાર્થ માનતા સ્વર્ગથી અધિક બીજી કોઈ વસ્તુ નથી એવું કહેતા રહે અને ક્રોધ, લોભ અને મદથી યુક્ત થઈને નિર્લજ્જ ભિક્ષુક બની જાય. કેટલાય બ્રાહ્મણો વેદ માર્ગને સામે રાખીને શૂદ્રોને યજ્ઞ કરાવનારા અને દરિદ્ર થશે, સદા દાન લેવામાં જ લાગ્યા રહેશે. દૂષિત દાન ગ્રહણ કરવાને કારણે એ બધા જ નરકગામી થશે. એમાંથી કેટલાક બ્રાહ્મણો તો બ્રહ્મ રાક્ષસ પણ થશે, જે પરમેશ્વર શિવને સામાન્ય દેવતા જાણીને એમનો દ્રોહ કરે છે. એ દુષ્ટ બુદ્ધિવાળા પ્રજાપતિ દક્ષ તત્વજ્ઞાનથી વિમુખ થઈ જશે. એ વિષય સુખની ઈચ્છાથી કામના રૂપી કપટથી મુક્ત ધર્મવાળા ગૃહસ્થાશ્રમમાં આસક્ત રહીને કર્મકાંડની તથા કર્મફળની પ્રશંસા કરનારા સનાતન વેદવાદનો વિસ્તાર કરતા રહેશે. એમનું આનંદદાયી મુખ નષ્ટ થઈ જશે. એ આત્મજ્ઞાનને ભૂલી જઈને પશુ સમાન થઈ જાય અને દક્ષ કર્મભ્રષ્ટ થઈને શીઘ્ર જ બકરાના મુખથી યુક્ત થઈ જશે. આ પ્રકારે કુપિત થયેલા નંદીએ જ્યારે બ્રાહ્મણોને અને દક્ષને શાપ આપ્યો, ત્યારે ત્યાં મહાન હાહાકાર મચી ગયો. બ્રહ્માજી તો વેદોના પ્રતિપાદક હોવાને કારણે શિવ તત્વને જાણતા હતા. એટલે આ દક્ષનો શાપ સાંભળીને બ્રહ્માજીએ વારંવાર એની અર્થાત દક્ષની તથા ભૃગુ વગેરે બ્રાહ્મણોની પણ નિંદા કરી.
સ્વયં સદાશિવ મહાદેવજી પણ નંદીની વાત સાંભળીને હસતા હસતા મધુર સ્વરમાં નંદીને સમજાવવા લાગ્યા. ભગવાન શંકરે નંદીને સમજાવતા કહ્યું, હે નંદીન, મારી વાત સાંભળો. તમે તો પરમ જ્ઞાની છો. તમારે ક્રોધ ન કરવો જોઈએ. તમે ભ્રમથી એમ સમજી બેઠા છે કે મને શાપ અપાયો છે, તેથી તમે વ્યર્થમાં જ બ્રાહ્મણ કુળને શાપ આપી દીધો. વાસ્તવમાં તો મને કોઈનોએ શાપ સ્પર્શ કરી જ ન શકે, તેથી તમારે ઉત્તેજિત થવું જરૂરી ન હતું. વેદ મંત્ર અક્ષરમય અને સૂક્તમય છે. એના પ્રત્યેક સૂક્તમાં સમસ્ત દેહધારીઓના આત્મા અર્થાત પરમાત્મા પ્રતિષ્ઠિત છે. તેથી એ મંત્રોના જ્ઞાતા નિત્ય આત્મવેત્તા છે. એટલા માટે તમે ક્રોધવશ બ્રાહ્મણોને શાપ ન આપો. કોઈની પણ બુદ્ધિ ગમે તેટલીય દૂષિત કેમ ન હોય, તે ક્યારેય વેદોને શાપ આપી ન શકે. આ સમયે મને શાપ મળ્યો નથી એ વાતને તમારે સારી રીતે સમજવી જોઈએ. હે નંદી, તમે સનકાદી સિદ્ધોને પણ તત્વજ્ઞાનનો ઉપદેશ આપનારા છો, તેથી શાંત થઈ જાઓ. કારણ હું જ યજ્ઞ છું, હું જ યજ્ઞ કર્મ છું. યજ્ઞોનો સમસ્ત અંગભૂત ઉપકરણ પણ હું જ છું. યજ્ઞનો આત્મા હું જ છું. યજ્ઞ પરાયણ યજમાન પણ હું જ છું અને યજ્ઞથી બહિષ્કૃત પણ હું જ છું. આ કોણ, તમે કોણ અને આ બધા કોણ? વાસ્તવમાં સર્વ કંઈ હું જ છું. હે નંદી, તમે સ્વયં તમારી બુદ્ધિથી વિચાર કરો. તમે બ્રાહ્મણોને નકામો જ શાપ આપી દીધો. તમે તત્વજ્ઞાન દ્વારા પ્રપંચ રચનાનો બાદ કરીને આત્મનિષ્ઠ જ્ઞાની અને ક્રોધ આદિથી શૂન્ય થઈ જાઓ. ભગવાન શંભુના આ પ્રકારે સમજાવવાથી નંદિકેશ્વર વિવેક પરાયણ થઈને ક્રોધ રહિત થઈને શાંત થઈ ગયા. ભગવાન શિવ પણ પોતાના પ્રાણપ્રિય નંદીને શીઘ્ર જ તત્વબોધ કરાવીને પ્રમથગણો સાથે ત્યાંથી પ્રસન્નતાપૂર્વક પોતાને સ્થાને ચાલ્યા ગયા. આ બાજુ રોષ અને આવેશથી યુક્ત દક્ષ પણ બ્રાહ્મણોથી ઘેરાયેલા પોતાના સ્થાને પાછા જતા રહ્યા. પરંતુ દક્ષનું ચિત્ત શિવદ્રોહમાં જ તત્પર હતું. એ સમયે રુદ્રને શાપ દીધાની ઘટનાનું સ્મરણ સદા મહાન રોષ ભર્યા થઈને કરતા રહ્યા. એમની બુદ્ધિ પર મૂઢતા છવાઈ ગઈ હતી. દક્ષ શિવ પ્રત્યેની શ્રદ્ધાને છોડીને શિવ પૂજકોની નિંદા કરવા લાગ્યા. આ રીતે પરમાત્મા શંભુની સાથે દુર્વ્યવહાર કરીને દક્ષે પોતાની જ દુષ્ટ બુદ્ધિનો પરિચય આપ્યો હતો. હવે આગળના અધ્યાયમાં દક્ષ પ્રજાપતિની પરાકાષ્ઠાએ પહોંચેલી દુર્બુદ્ધિનો વૃત્તાંત આપણે સાંભળશું. ઓમ શિવાય નમઃ. ઓમ મહેશ્વરાય નમઃ. ઓમ શંભવે નમઃ.